રાજકોટ મહાનગરપાલિકામાં નવી સ્ટેન્ડિંગ કમિટીની રચના થતાં જ વહીવટી અને નાણાકીય નિર્ણયો લેવાની પ્રક્રિયા તેજ બની છે. તાજેતરમાં 28 તારીખે હોદ્દો સંભાળ્યા બાદ તુરંત જ સ્ટેન્ડિંગ કમિટીના ધ્યાને આવ્યું છે કે મહાનગરપાલિકાના કન્ઝ્યુમર પંપ પર સરકાર તરફથી મળતી સબસિડી બંધ થઈ ગઈ છે. જેના લીધે મનપાને અંદાજે 140થી 150ના ઊંચા ભાવે ડીઝલ ખરીદવું પડી રહ્યું છે. મનપાના રોજિંદા 3500થી 4000 લીટર ડીઝલના વપરાશ સામે સબસિડી બંધ થવાના કારણે તંત્ર પર દરરોજ અંદાજે 1.5 લાખ રૂપિયાનું વધારાનું નાણાકીય ભારણ આવી રહ્યું હતું. આ મોટી રકમનો બગાડ અટકાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક અસરથી ઠરાવ પસાર કર્યો છે. હવે આ ખોટને સરભર કરવા અને ખર્ચ ઘટાડવા માટે આગામી સમયમાં નવા ટેન્ડરો બહાર પાડીને વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. આ મામલે પૂર્વ પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના લાગેલા આરોપોને નકારી કાઢતા વર્તમાન કમિટીએ જણાવ્યું છે કે આ સરકારી નીતિ અને ઈરાન યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ઊભી થયેલી સમસ્યા છે, જેમાં કોઈ વ્યક્તિગત ક્ષતિ કે કૌભાંડ નથી. એટલે અમે લોકો 28 તારીખે અમારી જવાબદારી અમને આપવામાં આવી અને તરત જ ધ્યાનમાં આવ્યું કે કન્ઝ્યુમર પંપ ઉપર અત્યારે સબસિડી નથી મળતી અને કોર્પોરેશનને ઓલમોસ્ટ ખૂબ ઊંચા ભાવે 140થી લઈને 150ના ભાવ સુધીનું આપણે ડીઝલ પુરાવેલું છે. માટે સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક ઠરાવ કર્યો છે. મૌખિક સૂચના આપી હતી, પરંતુ એવું લાગ્યું કે ઠરાવ કરવાથી કામમાં ઝડપ આવશે, માટે ઠરાવ કરેલો છે અને એના અનુસંધાને હવે તાત્કાલિક પગલાં લેવાશે. માનું છું રોજનું 1.5 લાખ રૂપિયાનું ભારણ સહજ હતું. એવરેજ 3.5થી 4,000 લીટર કોર્પોરેશનની વપરાશ હોય છે. સબસિડી નથી વાત, કન્ઝ્યુમર પંપ હતો એટલે પહેલાં કન્ઝ્યુમર પંપના જે કંઈ કમિશન મળતું એમાં ફાયદો થતો. અત્યારે રિટેલમાં સબસિડી ચાલુ છે, કન્ઝ્યુમર ઉપર સબસિડી કન્ઝ્યુમર પંપમાંથી બંધ થઈ ગઈ છે, એટલે કોર્પોરેશનને મોંઘું પડે છે. પરંતુ જે કન્ઝ્યુમર પંપની વ્યાખ્યા છે એમાં કોર્પોરેશન સમાવેશ નથી થતું, એટલે બીજેથી જે જૂના ટેન્ડર કર્યા છે એ કે અન્ય કોઈ જગ્યાએથી ઝડપથી ટેન્ડર કરીને નવી પ્રક્રિયા હાથ ધરશે. આ તો હમણાં ઉદ્ભવેલી પરિસ્થિતિ છે. ઈરાન યુદ્ધને ને પૂર્વ પદાધિકારીઓને શું લેના દેના? નહીં. આ આખી ગવર્મેન્ટની પોલિસીસ છે. તમે કન્ઝ્યુમર પંપ જે છે એનું આખું જાણશો એટલે ખ્યાલ આવી જશે. આમાં કોઈ બીજો કોઈ ઈરાદો કોઈનો મલિન નથી.